ગઈકાલે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાની જાહેરાત કરી, જેમાં પ્રથમવાર નોકરી મેળવનારને 15,000ની સહાય કરવામાં આવશે. 15,000ની સહાયમાં પ્રથમ હપ્તો 6 મહિના બાદ અને બીજો 7,500નો બીજો હપ્તો 12 મહિનાની નોકરી પૂરી કર્યા બાદ આપવામાં આવશે. તેમાં બીજી જે જોગવાઈ, જે નોકરીદાતાઓ નોકરી પૂરી પાડશે એમને દર મહિને 3,000 સરકાર તરફથી સહાય આપવામાં આવશે 2 વર્ષ સુધી. આ યોજનાનું કદ 1 લાખ કરોડ રૂપિયા છે અને આ યોજના મનરેગા યોજના જેવી છે. તેમાં ભ્રષ્ટાચાર થવાની શક્યતા છે. તો મારા પ્રધાનમંત્રીશ્રીને નમ્ર વિનંતી છે કે જેઓ કેન્દ્રનો લઘુત્તમ વેતન દર રોજનો 1,050 રૂપિયા છે, તેઓ દરેક રાજ્યમાં એક સરખો લઘુત્તમ વેતન દર 1,050 રૂપિયા લાગુ કરવામાં આવે.